નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે સ્વાધ્યાય 7.1 જે છે તેની અંદર દાખલા નંબર 1 ની અંદર બિંદુઓ વચ્ચેનું અંતર શોધતા શીખવું છે જો આ દાખલા આઈએમપી હોય છે બોર્ડની અંદર પૂછાતા હોય છે એટલે આપણા માટે આ દાખલા ખૂબ જ અગત્યના ખૂબ સરળ છે અને એક દાખલો હું તમને ગણાવીશ ને તો તમને આવડી જશે બરાબર પણ અહીંયા હું તમને દાખલા નંબર 1 ની અંદર જે 1 2 3 છે ત્રણે ત્રણ દાખલા ગણાવી દઈશ તો પૂરેપૂરું ધ્યાન આપજો એક એક દાખલો વ્યવસ્થિત આપણે શીખીશું દાખલા નંબર 1 નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો અહીંયા જે પણ બબે બિંદુઓ આપેલા છે એમની વચ્ચેનું અંતર શોધવાનું છે અહીંયા પહેલા બિંદુને મેં a કહ્યું છે એનો x યામ 2 y યામ 3 બીજું બિંદુ છે ને b કહ્યું છે એનો x યામ 4 y યામ 1 છે હવે જ્યારે પણ બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું થાય તો ફરજિયાત અંતર સૂત્ર છે મૂકવાનું કારણ કે બોર્ડની અંદર સૂત્રનો ગુણ હોય છે આ અડધો ગુણ હોય છે પણ આખો દાખલો ખોટો પડે તો સૂત્રનો તમને એક ગુણ આપી દેવામાં આવતો હોય છે તો ખાસ સૂત્ર લખવાનો આગ્રહ રાખવાનો જ તો આપણું અંતર સૂત્ર આવું છે ab વર્ગ બરાબર x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ બરાબર તો બંને બિંદુના x યામની બાદબાકીનો વર્ગ બંને બિંદુના y યામની બાદબાકીનો વર્ગ હવે જો યામ છે ખૂબ જ ચોકસાઈથી લખવાના યામ લખવાની અંદર ભૂલ ના થવી જોઈએ નહીતર તમારો જવાબ ખોટો આવશે ચલો અહીંયા પહેલા બિંદુની અંદર x યામ કેટલો છે 2 છે ઓછા બીજા બિંદુની અંદર x યામ કેટલો છે 4 છે કૌંસની બહાર વર્ગ ચલો હવે y યામની વાત કરીએ તો પહેલા બિંદુની અંદર y યામ કેટલો છે 3 બીજા બિંદુની અંદર y યામ કેટલો છે 1 છે તો y યામની બાદબાકીનો વર્ગ હવે આનું સાદુરૂપ આપીએ તો આ +2 છે આ -4 છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થાય 4 માંથી 2 જાય તો 2 પણ 4 મોટા એ માઈનસ એટલે જવાબ શું આવશે -2 કૌંસની બહાર વર્ગ અહીંયા 3 માંથી 1 જાય તો 2 કૌંસની બહાર વર્ગ હવે જો એ 2 કી ઘાત હોય ત્યારે આધારમાં માઈનસ હોય તો પ્લસ થઈ જાય -2 ગુણ્યા -2 એટલે +4 2 નો વર્ગ કેટલો આવે 4 2 કી ઘાત હોય ત્યારે માઈનસ ના શું થઈ જાય પ્લસ થઈ જાય 2 4 6 8 આવી 2 કી ઘાત હોય ત્યારે માઈનસ ના પ્લસ થઈ જતા હોય છે 2 નો વર્ગ કેટલો 4 4 ને 4 8 તો 8 જે છે એ પૂરેપૂરું વર્ગમૂળ ના નીકળે પણ 8 ની અંદર એક અવયવ 4 છે એનો વર્ગમૂળ નીકળે તો 4 2 8 હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો ab બરાબર 4 નો વર્ગમૂળ 2 અને 2 નો વર્ગમૂળ આ રીતનો વર્ગમૂળ 2 અસમય સંખ્યા મળશે એકમ તો આ રીતે આપણને બિંદુઓ a અને b વચ્ચેનું અંતર 2 વર્ગમૂળ 2 એકમ મળશે નંબર 2 બિંદુ a નો x યામ -5 છે y યામ 7 છે બિંદુ b નો x યામ -1 છે y યામ 3 છે જો અહીંયા ફરી આપણે a અને b વચ્ચેનું અંતર શોધવું છે તો એકવાર અંતર સૂત્ર લખીશું ફરી જો ab નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ બરાબર હવે જો અહીંયા યામ છે ને માઈનસ છે ઋણ છે બરાબર પહેલામાં તો વાંધો નહીં પણ આ બીજો ઋણ છે અને આપણા સૂત્રનો માઈનસ આવશે તો અહીં આપણે મોટા કૌંસનો ઉપયોગ કરીએ તો x1 5 છે હવે આ સૂત્રના -5 x2 1 છે અને આ રીતના કૌંસમાં લખી દઈએ કૌંસની બહાર વર્ગ હવે આનો તો બંને આમ ધન છે લખી શકાય પણ આપણે મોટા કૌંસનો ઉપયોગ કરીએ y1 7 છે y2 3 છે તો અહીંયા કૌંસની બહાર વર્ગ જો તમને સીધું ફાવતું હોય નાના કૌંસની અંદર ડાયરેક્ટ અહીંયા +1 લખી દો તો ચાલે બરાબર તો આ સ્ટેપ તમારે કરવું ના પડે -5 બારે માઈનસ અંદરે માઈનસ 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 પ્લસ થઈ જશે કૌંસની બહાર વર્ગ
અહીંયા 7 માંથી 3 જાય તો 4 નો વર્ગ. હવે જુઓ આ -5 છે પ્લસ 1 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી થાય. બાદ કરવાના 5 માંથી 1 જાય કેટલા વધે 4. હવે ચિહ્ન કયું મૂકવું તો મોટા અંક આગળનું ચિહ્ન મૂકવાનું. મોટો અંક 5 છે અને આગળ માઈનસ છે એટલે અહીંયા શું આવશે માઈનસ કૌંસની બહાર વર્ગ 4 નો વર્ગ. જો બેકી ઘાત હોય 2 4 6 8 આવે બેકી ઘાત હોય તો માઈનસ ના શું થઈ જાય પ્લસ થઈ જાય. 4 નો વર્ગ 4 4 16 એટલે -4 નો વર્ગ પ્લસ 16 મળશે. અહીંયા 4 નો વર્ગ 4 16 બરાબર 16 ને 16 32. હવે જો આખે આખા 32 છે એનો વર્ગમૂળ ના નીકળે પણ એનો એક અવયવ જે 16 છે એનો વર્ગમૂળ નીકળે. 16 દો 32 અને બંને બાજુ હવે આપણે વર્ગમૂળ લઈ લઈએ તો AD બરાબર અહીંથી આમ બગડો દૂર કરી દેવાનો છે. 16 નું વર્ગમૂળ આપણને 4 મળશે અને 2 નો વર્ગમૂળ વર્ગમૂળમાં 2. એક બોર્ડની પરીક્ષાની અંદર આ દાખલો પૂછાયેલો છે બરાબર છે. જો કે 3 દાખલા આયા છે, પહેલાનો પહેલો બીજો અને ત્રીજો બરાબર. આ દાખલો પણ માર્ચ 2022 ની અંદર પૂછાયેલો છે બરાબર. આના પછીનો જે ત્રીજો દાખલો છે એ પણ આઈએમપી છે. તરત જ લઈએ જો નંબર 3 બિંદુ A નો x યામ a છે, y યામ b છે. બિંદુ B નો x યામ -a છે, y યામ -b છે. જો આ દાખલો પણ આઈએમપી છે, ઘણી વાર પૂછાયેલો છે. પહેલા અંતર સૂત્ર લખી, હવે અંતર સૂત્ર તમને તૈયાર થઈ ગયું હશે. ab વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ બરાબર xયામ એટલે કે x1 આપણી પાસે a છે આપણા સૂત્રના માઈનસ અને x2 માઈનસ a છે એના અર્થનો કૌંસમાં લખીશું વત્તા y1 b છે આપણા સૂત્રના માઈનસ y2 માઈનસ b છે તો એના અર્થના કૌંસમાં લખીશું. જો તમને સીધું ફાવતું હોય તો a+a કૌંસની બહાર વર્ગ b+b કૌંસની બહાર વર્ગ તો આ સ્ટેપ તમારે કરવું પડે નહીં બરાબર છે. હવે ચલો આગળ સાદુરૂપ આપીએ. બારે માઈનસ અંદરે માઈનસ 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 શું થઈ જાય પ્લસ થઈ જાય કૌંસની બહાર વર્ગ બે બારે માઈનસ અંદરે માઈનસ 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 પ્લસ b થશે કૌંસની બહાર વર્ગ 1 n 1 a 2 a નો વર્ગ 1 b 2 b નો વર્ગ. હવે વર્ગ કરીએ 2 નો વર્ગ કેટલો થશે 4 2 નો વર્ગ 4 b નો વર્ગ. બંનેમાંથી ચોગડો બહાર કાઢી દો. અહીંયા 4 બહાર આવશે તો a વર્ગ વધશે, અહીંથી 4 બહાર આવશે તો b વર્ગ વધશે અને હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો ab બરાબર 4 નું વર્ગમૂળ 2 સોરી 4 નું વર્ગમૂળ 2 મળશે. પણ હવે જો આ બે પદ વચ્ચે પ્લસ નું ચિહ્ન છે, અલગ અલગ વર્ગમૂળ ના નીકળે એટલા માટે તમારે એને આ રીતે લખી દેવાનું વર્ગમૂળમાં a વર્ગ b વર્ગ આવ વર્ગમૂળ નીકળશે બરાબર. તો ab બરાબર આપણને મળશે 2 વર્ગમૂળ a વર્ગ b વર્ગ. તો આ રીતે અંતર સૂત્રનો ઉપયોગ કરી અને તમે દાખલા ગણી શકો, બબ્બે બિંદુ વચ્ચેના અંતર તમે શોધી શકો બરાબર છે. વિદ્યાર્થીઓ છે ને ખૂબ જ સરળ દાખલા તો બોર્ડની અંદર ખૂબ જ પૂછાય છે, ખૂબ જ સરળ પણ છે એટલે તમને આવડી જ જશે બરાબર છે. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.